ગાંધીના ગુજરાતમાં હવે દારૂબંધી માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ભરૂચમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે। પરંતુ અસલી વળાંક તો ત્યારે આવ્યો જ્યારે આ વિદેશી દારૂ ઝડપાયો ત્યારે ભાજપના નેતાઓની પોલ ખોલી। અને પોલ કોણે ખોલી? તો ખુદ ભાજપના નેતા એવા મનસુખ વસાવાએ। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે વંશિકા। પોલીસને ભરૂચના કલેક્ટર કચેરી નજીકથી પસાર થતી એક ટ્રક અંગે ચોક્કસ બાતમી મળી હતી કે તેમાં વિદેશી દારૂનો જથ્થો જઈ રહ્યો છે। જ્યારે પોલીસે તે ટ્રકની તપાસ હાથ ધરી ત્યારે પહેલા તો ખાલી કેરેટો જોવા મળ્યા। જ્યારે તે કેરેટો હટાવ્યા ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી, કારણ કે ટ્રકમાંથી એક નહીં, બે નહીં, પરંતુ કુલ 11,900 જેટલી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી। આ દારૂની અંદાજે કિંમત આશરે 35 લાખ હતી અને આ ઉપરાંત પોલીસે ટ્રક સહિત કુલ આશરે 35,57,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ કેસમાં અસલી વળાંક તો ત્યારે આવ્યો જ્યારે ભાજપના જ નેતાએ ભાજપની પોલ ખોલી। આજે ભરૂચમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો તેમાં દિનેશ વસાવાનું નામ જોડાયેલું હોય તેવું સામે આવ્યું છે અને હાલ તેમની દીકરી એટલે કે રશ્મિતા વસાવા હાલ નર્મદા જિલ્લામાં ભાજપના સદસ્ય છે। તો હવે ક્યાંક ને ક્યાંક આ આખો મુદ્દો ભાજપ સાથે જોડાયેલો છે અને ક્યાંક ને ક્યાંક આખો મુદ્દો જે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો તે ભાજપ સાથે કનેક્ટેડ થઈ ગયો છે। અહીં પહેલા મનસુખ વસાવાને સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે। ગઈકાલે ભરૂચની એલસીબી પોલીસે ઇંગ્લિશ દારૂ દમણથી જે આવતો હતો એ મુદ્દામાલ સહિત 33 લાખનો દારૂ પકડ્યો। એ માટે ભરૂચ એલસીબી પોલીસને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ દિનેશ 15 વર્ષ પહેલા જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે એને 3 કરોડનો દારૂ પકડાયો હતો। તે વખતે પણ મેં આ મુદ્દાને ઉજાગર કર્યો હતો અને તે વખતે પણ માંગણી કરી હતી કે આ દિનેશ ચિત્રોલવાળાની સામે કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ। અને આજે 1 મહિના 1.5-2 મહિનાના પહેલા પણ મેં મીડિયા સમક્ષ માહિતી આપી હતી કે મધ્યપ્રદેશ અને રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી ખૂબ મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ ડુપ્લિકેટ અને જે લોકોને ખૂબ સારી રીતના નુકસાન કરે છે એવો દારૂ મોટા પ્રમાણમાં આવે છે। નર્મદા જિલ્લામાં, રાજપીપળામાં, આંબલેતા પોલીસ સ્ટેશન, ઉમરલા, રાજપાડી, ભરૂચ જિલ્લામાં ઘણા બધા વિસ્તારોમાં જાય, કરજણ સિનોરમાં પણ આ દારૂ જાય છે। આવા મોટા બુટલેગરોના મેં નામ પણ આપ્યા હતા, પણ જે નર્મદાની પોલીસ હશે કે પછી ભરૂચની પોલીસ હશે પકડે ખરા, પણ કોને પકડે? નાના નાના બુટલેગરોને। જ્યારે મોટા બુટલેગરોને જિલ્લાની પોલીસ ભરૂચ કે નર્મદાની એ પકડતા નથી, કેમ કે બધાના તાર અડેલા હોય। આજે કુંવરપરાની આસપાસનો આટલો મોટો પાયે રેકેટ ચાલે છે, દારૂ ઉપરાંત ઘણી ગેરકાનૂની પ્રવૃત્તિ ચાલે છે વૃંદાવન હોટલની આસપાસ। એ ડીએસપી નર્મદાને પણ રૂબરૂ માહિતી આપી છે, પણ નીચે એ કોને આદેશ આપે છે એટલે એમના આજે નીચેના લોકો એના પર પડદો પાડી દે છે। આ પ્રકારનો આખો જે દારૂનો કે બીજી ઘણી ગેરકાનૂની પ્રવૃત્તિ જે ચાલે છે એને રોકવી જોઈએ। આજે દારૂ પકડાયો છે તો એમાં પોલીસને તો અભિનંદન આપું જ છું, પણ ભૂતકાળની જેમ આવા જે બધા દારૂ કે બીજા ઘણા બધા ગુના પકડાય છે, મોટા મોટા રેકેટો પકડાય છે, એના પર પડદો પડી જાય છે તો પડદો ના પડવો જોઈએ। દમણથી દારૂ આવતો તો દિનેશને વોન્ટેડ જાહેર કર્યો છે તો એને તાત્કાલિક પકડવો જોઈએ। અને એ ઉપરાંત બીજા પણ ઘણા આવા મોટા મોટા બુટલેગરો જે છે એ પણ પકડાવા જોઈએ। અમે ખૂબ પ્રેશર કરીએ છીએ તો કોને પકડે? મોટા બુટલેગરોને પોલીસ પકડતી નથી, નાના નાના ટાબરિયાઓને પકડે છે, નાનો નાનો ધંધો કરનારે પકડે છે ખાલી દેખાડવા પૂરતો। તો ખરેખર આવા મોટા બુટલેગરોને પકડવા જોઈએ અને જ્યાંથી દારૂ આવતો હોય ત્યાંથી એ મેન માલિક કોણ છે એને પકડવું જોઈએ। આ જે રીતના દિનેશ ચિત્રોલને પકડાયો અને વોન્ટેડ જાહેર કર્યો છે એ રીતના બીજા ઘણા બધા મોટા મોટા બુટલેગરોને પણ જાહેર કરવા જોઈએ। ઉમરલા છે, રાજપાડી છે કે ઝઘડિયા વિસ્તારની અંદર ઘણી બધી જગ્યાએ ભરૂચ શહેરમાં પણ આવા મોટા મોટા બુટલેગરો જે છે એ કરજણ સિનોરમાં પણ જે મોટા મોટા બુટલેગરો છે એ બધાનો દારૂ પકડાવવો જોઈએ અને એક એકની સામે કાર્યવાહી થવી જોઈએ। એ કોંગ્રેસમાં હતા ત્યારે ચિત્રોલમાં દારૂ પકડાયો એ 3 કરોડ રૂપિયાનો દારૂ પકડાયો હતો, તે વખત પણ અમે કાયદેસરની કાર્યવાહી કરી હતી। એ પછી એમાંથી આ ધંધો આ પ્રકારનો ચલાવવા માટે ભાજપમાં રહીને સરકાર ભાજપને એટલે આ ધંધો ચલાવવા માટે
બુટલેગર તરીકેનો ધંધો. એ ભાજપમાં આવ્યા પછી પણ એના છોકરીને તે વખત પણ ના પાડી હતી કે બુટલેગર છે, બુટલેગરની છોકરીને ટિકિટ ના અપાય, પણ તે વખત આંબલીથાની સીટ પર એમની દીકરીને ટિકિટ આપીને જીતી ગઈ. અને ફરી પણ પાછી હમણાં આંબલીથાની સીટ એ પુરુષની સીટ હતી, પણ છતાં પણ નીલ રાવ ખબર ને કોકના દબાણમાં આવી અને એ આંબલીથાની સીટ પુરુષ સીટ હોવા છતાં પણ દિનેશની દીકરીને એ જિલ્લા પંચાયતની સીટ આપી, ત્યાંથી લડાવી. તો એને અમારા ફોટા પણ સાથે દિનેશે મૂક્યા છે, અને સાથે કોઈ વાંધો નથી. પાર્ટીના કાર્યક્રમમાં આવી જાય ને અમારા સાથે ફોટા પાડી લે. ઘનશ્યામભાઈ સાથે પણ આવા ફોટા પાડી લીધા છે. પણ મારો તો રેકોર્ડ છે યાર, દિનેશનો સમય પણ મેં વિરોધ કર્યો છે. દિનેશ જેવા બધા જ બુટલેગરોનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે. અને નામજોગ મને ડીએસપી ને કેટલીક વખત કે જવાબદાર અધિકારી નામજોગ આપ્યા છે કે આ પ્રકારના બુટલેગરો આ પ્રકારનો ધંધો કરી. એ લિસ્ટ આપ્યું છે, મેં લિસ્ટ આપ્યું છે આ બધા બુટલેગરોના, કે આ મોટા મોટા બુટલેગરો છે. નર્મદાના જ એસપી ને લિસ્ટ આપ્યું છે. તો ભલે ભાજપમાં હોય, પણ ભાજપની અંદર આવા ઘણા બધા લોકો છે કે કોંગ્રેસમાં હતા, તે લોકો આજે આવા ધંધા કે રેત માફિયા પણ ઘણા એવા જે છે કે રેતી સાથે જોડાયેલા મોટા મોટા કૌભાંડો ને દબાવવા માટે ભાજપમાં આવી ગયા છે. દારૂના અડ્ડા ચલાવનારા આજે ભાજપમાં આવી ગયા છે. છતાં પણ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આવા લોકોને સખ્તાઈથી કામો લે છે, કડક રીતના એમની હાથે કાર્યવાહી કરી રહ્યા. અને જે પણ હોય, ભાજપનો હોય કે કોઈ બી હોય, ભાજપનો હોય કે કોઈ પણ હોય, એમની સામે કડક હાથે કાર્યવાહી મને આનંદ છે. આ દિનેશની છોકરી એટલી જ નહીં, જે બુટલેગર સાથે જોડાયેલા, ઝઘડિયામાં પણ ઘણા નાના મોટા બુટલેગરો છે જે ભાજપ સાથે જોડાયેલા છે. બીજા જે પણ કોઈ રેત માફિયા હોય એ જે ભાજપ સાથે જોડાયેલા હોય. ભાજપ ક્લીન હોવો જોઈએ. ભાજપ એક સમય બહુ ક્લીન ભાજપ હતો, એવો ભાજપ હોવો જોઈએ. હું લડું છું અને અનેક વખત મેં પાર્ટીમાં પણ કીધું ને આજે પણ કહું છું. અને નીલ રાવને તે વખત પણ મેં ના પાડી કે આની ટિકિટ ના અપાય, છતાં પણ મહિલા સીટ નહોતી, છતાં પુરુષ સીટ ઉમેદવાર આપવાના બદલે આંબલીથાની સીટને મહિલા તરીકે એની દીકરીને લડાવી, તે વખત પણ સખત વિરોધ કર્યો હતો. અહીં તમે મનસુખ વસાવાને સાંભળ્યા. હવે આ મુદ્દે અમિત ચાવડાની પણ પ્રતિક્રિયા સામે આવી છે, તે સાંભળીએ. એ કાયદાનો અમલ કરાવવા માટે નહીં, પણ જે પેલા બુટલેગરો પાસેથી દર મહિને લાખો રૂપિયા આપતા મળે છે, એના કારણે કાયદાને અભરાઈએ ચડાવી દીધો છે અને દારૂની વેલમ છેલ્લા જે ગુજરાતમાં ચાલે છે. દારૂબંધીનો કાયદો છે, એક પણ ટીપું દારૂ ના મળે. ગુજરાતમાં દારૂની ફેક્ટરી નથી, તો દારૂ આવે છે ક્યાંથી? તો આ બાજુ રાજસ્થાનની બોર્ડર થી આવે, આ બાજુ મધ્યપ્રદેશ થી આવે, આ બાજુ મહારાષ્ટ્ર થી આવે, આ બાજુ દીવ કે દમણ થી આવે. કોઈ હેલિકોપ્ટરમાં તો આવતો નથી, કોઈ પ્લેનમાં તો આવતો નથી, આ બોર્ડરોથી આવે છે. આ ગુજરાતની સરકાર એમ કે અમે વિધાનસભામાં એક ચકલું પણ ઘૂસવા નહીં દઈએ, એમ કરીને વિધાનસભાને ચારે બાજુ બંદોબસ્ત ગોઠવે છે. અહીંથી ગયા છો કે નહીં? કોઈ અંદર જવું હોય તો પેલા અભિમન્યુના 7 કોઠા પાર કરો, તારે ત્યાં આગળ મુખ્યમંત્રીની ઓફિસે પહોંચો. જો વિધાનસભામાં આટલો બંદોબસ્ત ગોઠવી શકતા હોય તો આ સરહદો પર જો બંદોબસ્ત ગોઠવાય તો એક ટીપું પણ દારૂ આવે ખરો? પણ કેમ આવે છે? કારણ કે દર મહિને લાખો રૂપિયાનો હપ્તો આ પોલીસ સ્ટેશન થી લઈને મુખ્યમંત્રીના કાર્યાલયમાં પહોંચે છે. અહીં તમે મનસુખ વસાવાને સાંભળ્યા, અમિત ચાવડાને પણ સાંભળ્યા. હવે સૌથી મોટો સવાલ એ છે કે જો વિદેશી દારૂ ઝડપાયો હોય અને એમાંય પાછું ભાજપનું નામ જોડાયેલું આવે તો તે ખૂબ જ ગંભીર સવાલ છે. આ મુદ્દે આપણા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી એવા હર્ષ સંઘવીએ પણ જવાબ આપવો જોઈએ કે આ દારૂ ક્યાંથી આવે છે, કોના દ્વારા આવે છે અને ક્યાં લઈ જવામાં આવે છે. અહીં તમે આખી ઘટના સાંભળી. આ ઘટનાને લઈને તમારા શું મંતવ્યો છે? બીજેપીના નેતાએ જ બીજેપીની પોલ ખોલી જ છે. મનસુખ વસાવાએ ખુદ કીધું છે કે બીજેપી સાફ નથી, તેને સાફ થવાની જરૂર છે. આને લઈને તમારા શું મંતવ્યો છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.